સુરતમાં આજે ફરી મેગા ડિમોલિશન લિંબાયત પોલીસ અને એસએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી કરાઈ છે। લિંબાયતના માથાભારે વ્યક્તિ વસીમ ઉર્ફે વસીમ પાલ શેખના ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું। વસીમ દ્વારા ગેરકાયદેસર બાંધેલા ક્રિકેટ બોક્સ અને જગ્યા પર ડિમોલિશન કરાયું। વસીમ સામે 28 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। મારામારી, દુષ્કર્મ, હત્યા, ખંડણી જેવા ગંભીર ગુનાઓનો આરોપી છે વસીમ। લિંબાયત પોલીસ દ્વારા 100થી પણ વધુ જવાનો સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। દેશના અનુસાર અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાકધમકીઓ આપતો, માંડવાળી કરાવતો, એટલા વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી। એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની અને એના ઉપર ઇલીગલી સ્ટ્રક્ચર છે। આ સ્ટ્રક્ચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે। આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપરથી પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો। વધુમાં કબૂતરો પણ એણે પાળી રાખ્યા હતા। એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી, કસૂર નહીં હતું, બધું ઇલીગલી અહીંયા બધું એનું કામકાજ ચાલતું હતું। આ બધી બાબત ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં વધુ એક અસામાજિક તત્વનો અડ્ડો પોલીસે નેસ્તનાબૂદ કર્યો છે। કુખ્યાત ડોન સજ્જુના ભાઈ આરીફ કોઠારીના જુગારધામ પર ચાલ્યું દાદાનું બુલડોઝર। જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના 22 જેટલા ગુનાઓનો આરોપી છે આરીફ કોઠારી। પોલીસે જણાવ્યું કે સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં આરીફનો જ હાથ હતો। અમદાવાદમાં ભારત રક્ષા મંચની કાર્યકારિણીની બેઠક યોજાઈ। શિવાનંદ આશ્રમમાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન થયું। કાર્યક્રમમાં પ્રમુખ પદે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા। સાથે જ અતિથિ વિશેષ પદે ઇસ્કોન ગ્રુપના પ્રમુખ પ્રવીણ કોટકે હાજરી આપી। દેશથી માંડીને બાકીના ઘુસપેઠીઓને અહીંયા સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચડાવીને માત્ર વોટ બેંકની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે। ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારિણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે। આજે એમનું ઉદ્ઘાટન થયું અને 2 દિવસ વિચાર મંથન કરવાની છે। ઘુસપેઠીઓને માટે દેશમાં કડક કાયદા બને, ઘુસપેઠીઓને બધાને પાછા મોકલવામાં આવે, આ પ્રકારની એમની ચળવળ એ કરી રહ્યા છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। તાપીના સોનગઢથી હિંદલાથી ઉમરદાને જોડતો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે। રસ્તા પર દેખાઈ રહેલા સળિયા અને ભ્રષ્ટાચારના બેનમૂન નમૂના છે। હિંદલા અને ઉમરાદને જોડતા રસ્તા ઘણા સમયથી ઉબડખાબડ હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોજે રોજ અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। આ રસ્તો જિલ્લા મથક વ્યારા તરફ જવા માટે શોર્ટકટ હોવાથી સ્થાનિકો મોટાભાગે વ્યારા તરફ જવા આવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે। સાથે જ ખેડૂતો પણ મોટાભાગે આ જ માર્ગે ચાલવાનું પસંદ કરે છે। પરંતુ રસ્તાની હાલત અતિ ગંભીર હોવાને કારણે અકસ્માતનો ભય સતત સતાવે છે। મહત્વનું છે કે આ રોડ 2017-18માં બનાવવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ વર્ષોમાં તે ભંગાર બની ગયો અને સળિયા પણ બહાર આવી ગયા, જેની આજ સુધી મરામત કરવામાં આવી નથી। તે આ રસ્તા પર વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે। ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ અને સેવન કરતા લોકો સામે પોલીસે લાલાક કરી। પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરીને નશાને ડામવા પર ભાર મૂક્યો। જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી તથા પોલીસ 145 કર્મચારી સાથે અલગ અલગ કુલ 29 ટીમો બનાવી કાર્ય કરવામાં આવી રહ્યું છે। જેમાં કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત શાળા કોલેજો નજીક બીડી, સિગરેટ, ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પર ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરી દંડ ફટકારાયો। શાળા કોલેજોની આસપાસ વિદ્યાર્થીઓની છેડતીની કોઈ બનાવ ન બને તે માટે પણ કડક ચેકિંગ હાથ ધરાયું। આગામી સમયમાં પણ સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું। પેટીએમથી નાણાંનું ટ્રાન્ઝેક્શન કરતા પહેલા સાવધાન રહેજો, કારણ કે તમારી પણ થઈ શકે છે છેતરપિંડી। સાણંદના એક વેપારી સાથે ફેક પેટીએમ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઠગાઈ કરવામાં આવી। સાણંદ પોલીસે છેતરપિંડી કરનાર 2 શખ્સોને દબોચી લીધા। પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી અખ્તર હુસૈન કાગદી અને મોહમ્મદ સોએબ શેખ છે, જેમણે ફેક પેટીએમ પેમેન્ટ કરીને મોબાઈલના વેપારીને ચૂનું
અંજારના મેઘપર નજીક લૂંટ મામલે મોટો ખુલાસો થયો છે. ભોગ બનનારે જ લૂંટને ઉપજાવી કાઢી હોવાનો ખુલાસો. 7 લાખની લૂંટ મામલે મોટો ખુલાસો. ભોગ બનનાર પ્રવીણ મેરની પૂછપરછમાં ખુલાસો થયો છે. લૂંટને ઉપજાવી કાઢેલી વાર્તા રચી દીધી. લૂંટની રકમ મિત્ર નાગપાલસિંહને આપી હતી. પોલીસે લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી. મહેસાણા ઊંઝાના મકતુપુર હાઈવે પર ચોરીની ઘટના ઘટી છે, જે સીસીટીવીમાં કેદ થઈ છે. પાર્કિંગમાં મૂકેલ પિકઅપ ડાલામાંથી રોકડ રકમ, મોબાઈલ, સોનાના માદડિયા, સોનાના નથણીની ચોરી થઈ છે. હાઈવે પર સમ્રાટ થ્રેસરના પાર્કિંગમાં મૂકેલ પિકઅપ ડાલામાંથી આ ચોરી થઈ છે. રાજસ્થાનની મકતુપુર આવેલ ઓમારા માળી સાથે આ ઘટના બની છે. તો ટોટલ 1,15,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે અને ઊંઝા પોલીસ મથકે આ મામલે સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ સાથે તપાસ પણ હાથ ધરાઈ. છોટાઉદેપુરના બોડેલી વિસ્તાર કે જે રેડ ઝોન તરીકે ઓળખાય છે. ઉનાળો આ વિસ્તાર માટે આકરી મુશ્કેલી લાવે છે. પાણીના તળ ઊંડા જતા રહે છે, પરંતુ હવે આ વિસ્તાર ગ્રીન ઝોન તરીકે પરિણમશે. જી હા, સરકારે આ વિસ્તારમાં રબર ડેમ બનાવવાની જાહેરાત કરી છે. તો 100 કરોડના ખર્ચે હિરણ નદી પર રબર ડેમ બનશે. ડેમ બનાવવાની સાથે અહીં રાજવાસણા, કાશીપુર સહિત અનેક ગામના લોકોની પાણીની સમસ્યાનો અંત આવશે. મહત્વનું છે કે 1958માં અહીં આ ડેમ બનાવાયો હતો, પરંતુ વર્ષો બાદ આ ડેમ સૂકોભટ બન્યો છે. પાણીનો સંગ્રહ મુશ્કેલ બન્યો છે અને ત્યારે ગામ લોકોની અનેક રજૂઆત બાદ આ વિસ્તારની સમસ્યાની નોંધ લેવાય છે. રબર ડેમ બનાવવાની જાહેરાત કરાઈ છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી કુંવરજી બાવળિયા સાહેબે આ ડેમ માટે 128 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવતા આવનારા દિવસોની અંદર આ ડેમનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી દ્વારા થનાર છે. ઓછામાં ઓછા ઉપર ડેમની ઉપરના 60 ગામોને તકલીફ છે ને એની નીચેના 30 થી 40 ગામની આજુબાજુનું જળસ્તર રહેતું નથી અને કમસે કમ ચોમાસું જઈને પાણીની તકલીફ 12મા મહિના પછી ઢોર જીવજંતુમાં ઘણી તકલીફ પડે છે અને ખેડૂતો દેવાદાર બનતા જાય છે. રબર ડેમ બનવાથી વિયરનું નવીનીકરણ કરીને રાજવાસના મુકામે વિયરની કામગીરી કરવામાં આવશે, જેનાથી રાજવાસનાની આજુબાજુના 15 થી 20 ગામોમાં પરોક્ષ રીતે સિંચાઈનો લાભ થશે. આ ઉપરાંત આ નસવાડી અને બોડેલી તાલુકાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઉપર આવશે. આનો 100 કરોડ અંદાજે ખર્ચ થશે. બોડેલી તાલુકાના રાજવાસના અને કાશીપુરા વચ્ચેથી હેરણ નદી પસાર થાય છે. આજે હેરણ નદી ઉપર વર્ષો પહેલા રજવાડાના સમયની અંદર અહીં આ ડેમ બનાવવામાં આવ્યો હતો. જે તે સમય વખત આ વિસ્તારની અંદર જ્યારે સિંચાઈના પાણીની મોટી મુશ્કેલી હતી, તે જ કારણે આ વિસ્તારના ખેડૂતોને લાભ મળે તે માટે ડેમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ સમય જતાં આ ડેમની અંદર રેતી કાપ ભરાઈ જતા સૂકો ભટ્ટ ડેમ જોવાઈ રહ્યો છે. જ્યારે આ વિસ્તારના લોકોએ સરકારમાં રજૂઆતો કરી, કારણ કે ચોમાસું પૂરું થઈ જતા આ વિસ્તારની અંદર સિંચાઈનું જે પાણી મળતું નહોતું, જ્યારે આ વિસ્તારના ખેડૂતોને મોટી મુશ્કેલી નડતી હતી. કારણ કે આ વિસ્તાર પથરાળ વિસ્તાર છે. ચોમાસું પૂરું થતાં જ આ જળસ્તર છે તે બિલકુલ નીચે ઉતરી જતા હોય છે. તેના કારણે આ વિસ્તારના લોકોને મોટી મુશ્કેલી નડતી હતી. જ્યારે સરકારની અંદર રજૂઆત કરતા સરકારે 128 કરોડની રકમથી આજે રાજવાસના ડેમ ખાતે રબર ડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયની અંદર આ જ વિસ્તારની અંદર રબર ડેમ બનશે. તેના જ કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર હાલ તો ખુશી છવાઈ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. રાજ્ય સરકાર દ્વારા લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે, પરંતુ પોરબંદરમાં આવેલ સિતલા ચોક શહેરી આરોગ્ય કેન્દ્ર તથા કડિયા પ્લોટ શહેરી આરોગ્ય કેન્દ્રની સ્થિતિ કંઈક જુદી જોવા મળી રહી છે. અહીં આવતા લોકોને અહીંથી જર્જરિત બિલ્ડિંગનો ભય લાગે છે અને અહીંની સ્થિતિ એવી છે કે આરોગ્ય કેન્દ્રની નળિયાની નીચે પ્લાસ્ટિકની તમાલપત્રી બાંધવામાં આવી છે.
વર્ષો જૂના આ આરોગ્ય કેન્દ્રમાં ચોમાસા દરમિયાન રીતસર પાણી પડતું હોય છે. અવારનવાર નળિયા પણ નીચે પડવાના બનાવ બની ચૂક્યા છે. આ બંને આરોગ્ય કેન્દ્રને નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે 1.5 વર્ષથી જગ્યા પણ ફાળવી દેવાય છે અને છતાં પણ અત્યાર સુધી બિલ્ડિંગ નહીં બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછવામાં આવતા તેઓએ ગોળ જવાબ આપ્યો. આ બંને આરોગ્ય કેન્દ્ર તિતલા ચોક અને કડિયા પ્લોટ અતિ જર્જરિત હાલતમાં છે. ઉપર છતમાં આરોગ્ય વિભાગ તરફથી પાણી અને પોપડા ન ખરે એના માટે તાલપત્રી બાંધવામાં આવી. આરોગ્ય કેન્દ્રો 100 सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस स्थिति के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 37.2 और गांधीनगर का 36.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट 38.3 डिग्री सेल्सियस. और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में जो लैंड रीजन पे विंड की डायरेक्शन होगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी. और आने वाले 4 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन एंटायर गुजरात कोस्ट पे बनी रहेगी. और जो डिस्कम्फर्ट कंडीशन है वो डे 1, डे 2, डे 3, डे 4 यानी 22, 23, 24 और 25 तारीख को एंटायर गुजरात कोस्ट के लिए ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी. अभी जो सबसे ज़्यादा आने वाले 4 दिनों के लिए जो मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री का बढ़ोतरी का पूर्वानुमान है तो उसमें जो सबसे ज़्यादा इम्पैक्ट होगा मैक्सिमम टेम्परेचर का वो कोस्टल वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट कवर हैं. और जो गुजरात रीजन के हैं उसमें नॉर्थ गुजरात और साथ में साउथ गुजरात के भी डिस्ट्रिक्ट हैं आइसोलेटेड प्लेसेस पे जहाँ पे मैक्सिमम टेम्परेचर का जो 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. તો આવનાર 2-3 દિવસ ગરમી ભૂક્કા બોલાવશે કારણ કે તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધવાનો છે. માટે સાચવજો કારણ કે આ સમયમાં જ્યારે ડબલ ઋતુ પણ થતી હોય છે ત્યારે રોગચાળાનો પણ ખતરો રહેતો હોય છે. અંબાજી તળેટીમાં 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ નીકળે છે અને આ રથ પ્રાંતિજ ખાતે આવી પહોંચતા પ્રાંતિજના વિવિધ વિસ્તારો સોસાયટીમાં અંબિકા રથનું ઠેર ઠેર માઈ ભક્તો અને ધર્મપ્રેમીઓએ સ્વાગત કર્યું તેમજ આરતી ઉતારી પ્રસાદ વહેંચી અને ધન્યતા અનુભવી. તો જે લોકો શક્તિપીઠની પરિક્રમા ન કરી શકે તે લોકો દિવ્યાંગજન માટે આ રથ આશીર્વાદ સમાન છે કારણ કે આના થકી વર્ચ્યુઅલી માતાજીના દર્શન કરી શકાય છે તેવી વ્યવસ્થા પણ છે. 2014 વર્ષથી લઈને અત્યાર સુધી આપણા પરિક્રમા પથની અંદર શક્તિપીઠોનું નિર્માણ કરેલ છે તો લોકો ત્યાં ના જઈ શકતા હોય છે. ઘણા લોકોને ખબર પણ નથી અને સામર્થ્યવાન પણ નથી એટલા કે ત્યાં જઈ શકે એટલો સમય પણ લોકો પાસે નથી હોતું. તો આપણે 3 કલાકની અંદર 51 શક્તિપીઠ પરિક્રમાની અંદર લોકો વધુ પડતું જોડાય અને 51 શક્તિપીઠની પરિક્રમા કરે.